અત્યારે હું આવી ગયો સુરતમાં, જ્યાં જય ખોડિયાર સ્ટીલ વાસણની દુકાન છે મોટા પાયે. આપણે એના ઓનરને મળશું ને ક્યાં ક્યાં સ્ટીલના વાસણ છે, હાલો હું તમને બધા વાસણ બતાવું. બેનો દીકરીઓ અત્યારે લગ્નની સિઝન આવે છે ને બધી એની તૈયારી કરતી હોય લગ્નની, તો ક્યાં ક્યાં વાસણ લેવા, ક્યાં ક્યાં નામ લખાવવા વાસણ ઉપર, એ બધું હું તમને ડિટેલ્સમાં બતાવવા. હાલો તો મિત્રો આપણે અત્યારે દુકાનમાં છીએ, સાહેબ અહીંયા ઓનર છે. આપણે વાસણની ડિટેલ્સ બધી માહિતી સાહેબ પાસે લેવું, ક્યાં ક્યાં વાસણ છે. હાલો હું તમને બધા વાસણ બતાવું. મિલનભાઈ, આપણી પાસે કઈ કઈ વેરાયટીના ક્યાં ક્યાં વાસણ છે? આપણી પાસે ઘર વપરાશની ટોટલ વેરાયટીના બધા જ વાસણ મળી રહેવાના છે. હા, અને સ્કીમ શું છે તમારા વાસણની દુકાનમાં? સ્કીમ આપણે ભવ્ય ડિસ્કાઉન્ટ લઈને આવ્યા છીએ. કુકરમાં 25 થી લઈને 50% સુધીનું ડિસ્કાઉન્ટ છે, અને જે આપણા ફોલોવર્સ આવશે એને એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. વિડીયો જોઈને આવે ને? વિડીયો જોઈને આવે એના માટે એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ કરી દેવાનું. હા, તો આપણે વિડીયોમાં ડિટેલ્સ બધી નાખી દેવું, લોકેશન, એડ્રેસ, નંબર, અને સ્ક્રીન ઉપર નંબર મૂકી દે. કોન્ટેક્ટ કરજો અને આવી જાજો ડિસ્કાઉન્ટ લેવા. અને આપણે જૂનું કુકર જમા કરાવીને નવું લઈ જવાનું કઈ સ્કીમ છે? હા, એમાં જૂનું કુકર તમારું જે છે ભંગારમાં ગણીને ઉપરથી તમારે એક નવું કુકર મળશે. ચાલો, અમને વાસણ મોટા છે એ ક્યાં? તમારો પેલ તો આમાં ઓલી આપણી જે ડીશ આવે ને ફૂલ થાળી, એ સેટ આખો બતાવો છે ને. આ 6 પીસનો તમારે સેટ રહેવાનો છે. ટોટલ 84 પીસનો સેટ રહેવાનો છે. એકદમ રીઝનેબલ ભાવમાં મળી રહેવાનું છે. અને આની ક્વોલિટીની વાત કરો તો એકદમ યુનિક ક્વોલિટી રહેવાની છે. તમે જુઓ, એકદમ યુનિક ડિઝાઇનમાં મળશે. તો આ સાહેબ આ રીતનો કઈક સેટ છે વાસણનો. આ એક જ ડિઝાઇન છે કે બીજી કોઈ ડિઝાઇનમાં અલગ અલગ સેટ? આપણી પાસે ઘણી વેરાયટીમાં છે. 3 થી 4 વેરાયટીમાં તમને મળી રહેવાના છે. તો તમે જે કુકરની વાત કરી, કુકર બતાવો. 1.5 લીટરમાં કુકર મળી જવાના છે, 2 લીટરમાં છે, 3 લીટરમાં છે, 3.5 માં છે, 4 માં છે અને 5 માં છે. બધામાં મળી જવાના છે. આ એકદમ 1.5 લીટરમાં ઉભા ઘાટનું કુકર રહેવાનું છે, અને આ કુકર એકદમ હાંડી ઘાટમાં રહેવાનું છે. કુકર બધા એકદમ ત્રિપ્લાય રહેવાના છે. ગમે રસોઈ બનાવો, દાજે ચોટવાની કોઈ પણ પ્રોબ્લેમ રહેવાનો નથી. પછી આપણી પાસે ગેસના ચૂલા હોય ને, એ ક્યાં ક્યાં છે? આપણી પાસે ગેસના ચૂલા પણ છે. બોલો. આપણી પાસે ચૂલા ગેસના એકદમ યુનિક ઘાટમાં પણ મળી જવાના છે. આ એકદમ યુનિક ઘાટમાં આવશે. એકદમ યુનિક વસ્તુ, નવી વસ્તુ. 2 mm ની જાડી પ્લેટ રહેવાની છે. આમાં આ એકદમ 18 ગેજમાં રહેવાનો છે, જે હેવી મટીરિયલ આવવાનું છે. આપણી પાસે પાણીની બોટલો આવે છે, ઠંડા પાણી, એની વેરાયટી અલગ અલગ હોય? આપણી પાસે બધી વેરાયટીમાં મળી રહેવાની છે. એક આ કેપીની વેરાયટી છે, તમે જોઈ શકો છો. પછી એક આ નેના બોટ કંપનીની આવશે, આમાં પણ તમને સાઈઝ બધી મળી રહેવાની છે. પછી એક આ ઇઝીલો કંપનીની છે, આમાં પણ તમને બધી સાઈઝ અવેલેબલ છે. અને આ એકદમ યુનિક ઘાટમાં આવેલી છે પેક્સપોની, આમાં પણ તમને બધી સાઈઝ મળી રહેવાની છે. આપણે પાસે જે શાક કટિંગ કરે છે, વાડી પ્રોગ્રામ હોય, મોટા પાયે જાદુ કટિંગ કરાવવું, તેવા કઈ મશીન છે શોર્ટકટમાં જલ્દી કરે એવા? તમારે બધા એવા મળી રહેવાના છે. આ 11 in 1 બ્લેડ વાળું છે, આમાં તમારે 11 બ્લેડ આવવાની છે. પછી એમાં ને એમાં એક આ બીજી સાઈઝ છે, આમાં તમારે 5 બ્લેડ આવવાની છે. પછી એમાં તમારે આ પોટેટો ચિપ્સ નું છે, આને તમે બટેકાની ચિપ્સ કરીને પણ કરી શકો છો. એક આ દોરી કટર પણ આવશે. આ દોરી કટર થી પણ તમે એકદમ ઝીણું કટિંગ કરી શકો છો. આપણે પ્લાસ્ટિકના ડબ્બા પણ બધી અલગ અલગ સાઈઝમાં અને અલગ અલગ વેરાયટીમાં મળી રહેવાના છે, તમે જોઈ શકો છો. આપણે સ્ટીલની ડબ્બીઓમાં પણ બધી સાઈઝ મળી રહેવાની છે, અલગ અલગ વેરાયટીમાં અને અલગ અલગ ડિઝાઇનમાં. ચા ખાંડના ડબ્બા પણ છે, તમે જોઈ શકો છો કેટલી વેરાયટી છે. આ બધું શું કહેવાય? આ બધી અલગ અલગ ધાતુના બધા વાસણ મળશે? હા, આ ત્રાંબાની લોટીઓ મળશે, દીવા દિવેટિયા મળશે, બધી વસ્તુ છે. ટંકોરિયું છે. એક મિનિટ, 2 મિનિટ, ખાલી 2 મિનિટ. આપણે અહીંયા કુકરની કઈ સ્કીમ રાખેલી છે ને? હા, છે ને. જૂનું દઈ જવાનું, જૂનું કુકર દઈ જવાનું, અને નવું કુકર પણ એકદમ ડિસ્કાઉન્ટમાં 25% થી લઈને 35%, 25% થી લઈને 50% સુધીના ડિસ્કાઉન્ટમાં મળી જવાનું. હા, ગમે એ વાસણમાં? હા, કે ખાલી કુકરમાં? કુકરમાં. ખાલી કુકરમાં. હા. આપણે એક ગામડાની વાત છે, જે મા વગરની દીકરી હોય, બાપ પાસે મોટી થઈ હોય, ખાલી બાપ દીકરી જ રહેતા હોય, તો દીકરી મોટી થાય તો એને બાપ માની જગ્યાએ હોય. પછી એનું લગ્નનું ટાણું આવે, જોણ જોવે, હગાઈ કરે દીકરીની. એ બહુ જૂની આપણી મેઘાણીની વાર્તા છે, લોક સાહિત્યમાં વાત છે.
જે મા વગરની દીકરી હોય ને હમ. એને એના લગ્ન કરાવે ને એટલે એના બાપ એના માટે કરિયાવર લેવા જાય બજારમાં, હમ. હટાણું કરવા જાય આપણે ગામડે હમ. એમ કે. તો એને વાસણની દુકાને જાય વાસણ લેવા. જ્યાં વાસણ દુકાને જવાના હોય ને ત્યારે એની દીકરી એમ કીધું હોય કે તમે વાસણ લો ને તો મારું નામ લખાવજો, વાસણની દુકાને જાવ ને તો બધાય વાસણમાં મારું નામ લખાવજો. કેમ ખબર? હમ. એના બાપા એને કીધું હોય કે હું તારા માટે કરિયાવર લેવા જાઉં છું તો તારે કાંઈ વસ્તુ ખાસ લાવવી છે તો મને કે એમ, કાંઈક સ્પેશિયલ મગાવવું હોય તો કે ના ના તમે બધું લેવો હોય, મારો કરિયાવર બધું રેડી જ હોય, તમે બધું જે નક્કી કરો એ. કે નહીં તોય મને કે હું તારા માટે કાંઈ ખાસ વસ્તુ લાવી દઉં. કે તો એક કામ કર્યો, તમે જે વાસણ લેવાના હોય ને મારી આટલું કરિયાવરમાં એમાં તમે મારું નામ લખાવજો, સોનલ, બીજું કાંઈ નહીં. તો એ સોનલ નામ લખાવી નાખે વાસણમાં અને કરિયાવર લાવે. લગ્નની તૈયારી થતી હોય, લગ્ન નજીક આવે, લગ્ન કરે પછી દીકરીને હા કરિયાવર બધું આપે ને હા હારે મોકલે, વિદાય આપી દે, વળાવી દે. વિદાયનું ટાણું થઈ જાય, દીકરી કરિયાવર લઈને હારે વહી જાય. બીજે દિવસે હારિયા પક્ષમાં કરિયાવર બધું આપણે ગામમાં છે ને હારે જાય ને એટલે બીજે દિવસે કરિયાવર બધું આખા ગામની બાજુ જોવા આવે, એટલે પાથરે ફળિયામાં ઓસરીમાં ચા પીવા આવે. પણ એ કરિયાવર પાથરો હોય ને ગામની બાજુ કરિયાવર જોતી હોય ત્યારે કરિયાવરમાં જોવે વાસણમાં નામ કેમ આનું લખાવ્યું છે, નથી બાપનું નામ લખાવેલું, નથી ધણીનું નામ લખાવેલું. તો એ વાસણની છે ને વાત એની હાવું ને કરે કે આમાં વાસણના નામ એનું કેમ લખાવેલું છે, આમાં નામ આ ન હાલે. તો એને હાવું એને એમ પછી છે ને બીજે દિવસે બોલાવીને કે આમાં ગામવાળા વાતો કરતા હતા કે વાસણની તારું નામ લખાવેલું છે વાસણ ઉપર. કે હા. કે કેમ? કે તારા ધણીનું નામ નથી લખાવ્યું, નથી તે હારાનું નામ લખાવેલું. કે તો સાંભળી લો, તમે જે વાસણ આંધણ ઉપર મૂકશું, આપણે કાલ સવારે પ્રસંગ આવશે, નિવેદ હોય કે એવું કંઈ મોટો પ્રસંગ હોય, તમે જે આંધણ મૂકવાના થો કે હા, તો એની ઉપર તમે જે વાસણ માથે જે કિસડ લગાવવાના, ગારો લગાડો, કાળું ન થાય એટલે હા. તો એ કે એ તમે મારા બાપના નામ ઉપર ન ઉડવો જોઈએ, નો મારા ધણીના નામ ઉપર ઉડવો જોઈએ. મારા નામ ઉપર જેટલો તમારે કિસડ ઉડાડવો એટલો ઉડાડજો, એટલે મેં મારું નામ લખાવેલું છે. તો આ એક સ્ટીલ વાસણની દુકાન છે. તો આવા તમે વાસણ લેવા આવો અને નામ લખાવો તમારું, તમારે જે નામ લખાવું લખાવો. પણ આ એક તમને લોકવાર્તાની વાત કરી છે. જય ખોડિયાર સ્ટીલ વાસણની દુકાન છે. વિડીયોને શેર કરો અને પહોંચી જાજો. સ્ક્રીન ઉપર નંબર ને એડ્રેસ હું આપું છું. કપડાના સ્ટેન્ડ પણ મળી રહેવાના છે, એમાં પણ બધી વેરાયટી મળી રહેવાની છે. આ નાનું છે, આની કરતાં મોટું આવશે આવડું, એ પણ તમને બધી સાઈઝ એકદમ મળી રહેવાની છે અને મટીરિયલ પણ એકદમ સારું રહેવાનું છે. પછી આ બટરફ્લાય સ્ટેન્ડ છે, આમાં પણ તમને બધી સાઈઝ મળી રહેવાની છે. હેવી બટરફ્લાય પણ મળી રહેવાનું છે. આ એકદમ 18 ગેજમાં પ્યોર SS સ્ટીલમાં પાઇપ રહેવાનો છે, જે મજબૂત ક્વોલિટીનો રહેવાનો છે. તમે કપડાં સુકવો તો પણ વળવાનું નથી. તો આપણે લોકોને આ દુકાને આવવું હોય તો આનું લોકેશન એડ્રેસ ક્યાં આવે? લોકેશન આપણે એકદમ G19 નંબર, સેફ્રોન વેલી, આશાદેપ ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં, યોગી ચોક, સુરત.